હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ એક્સપ્લોર વિથ નીડો. અમદાવાદની 75 વિઝિટેબલ પ્લેસની સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ ઇન્દ્રોડા પાર્ક. જે ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. તે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકરમાં ફેલાયું છે. અહીંયા જો વાત કરવામાં આવે એન્ટ્રી ફીસની તો મોટા માટેનો ચાર્જ ₹30 છે અને બાળકો માટે ₹15 રાખેલ છે. આ પાર્કના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યું છે. આ કારણે ઘણી વખત તેને ઇન્દ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલું આ એકમાત્ર ડાયનોસોર સંગ્રહાલય છે. આ પાર્કનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક પણ કહેવાય છે. જો કે વાસ્તવમાં અહીંયા સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયસ યુગના છે, જે લગભગ 6.6 કરોડ વર્ષ જૂના છે. આ પાર્કમાં જુદી જુદી સ્કૂલના બાળકોને પિકનિક તરીકે પણ અહીં લાવવામાં આવે છે. જો તમે પણ આ ઉદ્યાન જોવા માંગતા હો તો આજે જ પહોંચી જજો ગાંધીનગરમાં આવેલ ઇન્દ્રોડા પાર્ક.